સમાચારો પર નજર કરીએ તો ભાવનગરની સરકારી સમરસ બોય હોસ્ટેલમાંથી ભોજનમાંથી જીવાત નીકળતા વિદ્યાર્થીઓમાં હોબાળો થયો। 2 દિવસ પહેલા ગર્લ્સ હોસ્ટેલમાં પણ ભોજનને લઈ વિરોધ થયો હતો। આજે બોયઝ હોસ્ટેલના નાસ્તામાં ઈયળ અને જીવાત નીકળ્યાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે। ભોજન અને પાણીની સમસ્યાને લઈ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા છે। વિદ્યાર્થીઓએ જવાબદાર અધિકારીઓની બદલી અને ગુણવત્તાયુક્ત ભોજન આપવાની માંગ કરી છે। વહીવટી નિર્ણય છે, અમારા લેવલે ઉપલા લેવલે એની રજૂઆત કરીશ। વારંવાર ભોજનમાં ગુણવત્તાને લઈને શા માટે સવાલો ઉઠી રહ્યા છે? આ લોકો એવું કહે છે કે આ રીતનું નીકળે છે। એ અત્યારે આ લોકો મને ફોટા બતાવ્યો કે યાના છે કે કઈ રીતનું છે, હું અત્યારે મારા લેવલે ચેક કરાવી દઉં છું। વિદ્યાર્થીઓનો પ્રશ્ન સાચો છે કે હવે આજનો તો હું અત્યારે આવ્યો છું, એ ચેક કરાવીને તો આપને જણાવું કે કઈ રીતનું છે। વારંવાર આ પ્રકારના પ્રશ્નો ઉઠતા હોય તો કેટલા વ્યાજબી કહેવાય? નહીં ન થાય, એ હું ચેક કરાવી લઉં છું। બાંયધરી આપી શકો છો કે હવે ભવિષ્યમાં ન થાય? બાંયધરી અત્યારે હું જે કમિટી બનાવું એમના લેવલે બધું ચેક કરાવીને એમને જે રીતે કલેક્ટર સાહેબની સૂચના છે એ રીતે બધું વ્યવસ્થિત કરાવી અને ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહીં એવું કરીએ છીએ। હવે શું તપાસ કરશો? કઈ રીતનું અત્યારે તો એમની જે રજૂઆતો છે એ રજૂઆતો ઉપલા લેવલે મોકલાવું છું। અમુક વહીવટી નિર્ણય છે એ બાબતે આર્થિક સુવિધાનો અભાવ છે તેને લઈને કઈ કેવું છે? એમાં સર અત્યારે રિનોવેશનનું કામ ચાલુ છે, તો અમુક સમયે અમુક ફ્લોરમાં કદાચ પાણી બંધ હોય ચાલુ હોય એ રીતનું થાય છે, પણ એ પૂરતું પ્રમાણમાં મળે, રિનોવેશન બી તાત્કાલિક ધોરણે થાય એવી હું મારા લેવલથી